આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા એક નવો ચિલ્લો ચિતર્યો હોય તે પ્રકારે તેમણે પ્રથમ વખત કોઈ સાંસદ સભ્ય ધારાસભ્ય કે કોઈ રાજકીય પક્ષના આગેવાનો હોય તેવી રીતે તેમણે પોતાની જે માહિતી સંપત્તિઓની છે તે સરકાર સમક્ષ મૂકી છે અને તેમણે એવી માંગણી પણ કરી છે કે આગામી સમયમાં જે ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય જે અધિકારીઓ હોય તે પણ આ પ્રકારે જે માહિતી છે સંપત્તિઓની તે 1 વર્ષ પૂર્ણ થયામાં મૂકે કે આ બાબત તો અત્યારે સામે આવી છે તેના કારણે તમામ લોકો તેમનો જે એક પત્ર થોડાક સમય અગાઉ તેમણે મુખ્યમંત્રીને લખ્યો હતો તેના કારણે પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા તો કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે ઉમેશ મકવાણા છે તે જેવી રીતે તેમણે સંપત્તિ જાહેર કરી છે તે પોતાની ઈમાનદારી દર્શાવી રહ્યા છે શું છે સમગ્ર મામલો અને આટલી બધી વાત આમ જે લોકો તમામ જે રાજકીય નેતાઓથી માંડીને અધિકારીઓ પોતાની સંપત્તિ જાહેર કરે તો આટલો ફાયદો ગુજરાતને થઈ શકે છે તે ફાયદાઓ પણ તેમણે ગણાવ્યા છે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં ચાલી રહ્યા છે કેમ કે તેમનો એક પત્ર જે થોડાક સમય પહેલા મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો કે જે રાજકીય નેતાઓ હોય ધારાસભ્યો હોય સાંસદ સભ્યો હોય તેમની સંપત્તિ જાહેર કરવામાં આવે તેમજ તેમણે તો ઈડીની તપાસની માંગ પોતાના ઉપર ને બીજા અન્ય જે તેમના જે ધારાસભ્ય સાંસદ સભ્યો છે તેમના ઉપર કરવાની વાત કરી હતી ને એટલાથી ન અટકતા તેમણે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સામે પણ એસીબી તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી। વાત આટલેથી ના અટકી 1 વર્ષ જેટલો સમય વીતી ગયો હતો। તેમણે ફેસબુક માધ્યમથી તેમની બોટાદની જે જનતા છે તેમની સમક્ષ પોતાની સંપત્તિઓ પોતાના વર્ષો દરમિયાન કરેલા કામો છે તે મૂક્યા હતા। ગઈકાલે તેમણે વિધાનસભામાં 14 મિનિટ દરમિયાન જે પોતાની સંપત્તિ છે અને જેમાં તે સંપત્તિમાં કેટલો વધારો છે તે કેટલો ઘટાડો થયો છે તે અંગે માહિતી મીડિયા સમક્ષ આપી, પરંતુ સાથોસાથ તેમણે વાત જે રજૂ કરી છે તે ચોંકાવનારી છે। તેમણે એવું કહ્યું કે મેં મારી સંપત્તિ જાહેર કરી છે પરંતુ જો સાંસદ સભ્ય ધારાસભ્ય અને અન્ય આઈએએસ આઈપીએસ અધિકારી એમની સંપત્તિ આવી રીતે રજૂ કરે તો ગુજરાતને આટલો ફાયદો થઈ શકે છે ને મધ્યમ વર્ગના લોકો હોય, શિક્ષણ બાબતની વાત હોય કે પછી બેરોજગારી ભથ્થાની વાત હોય, આમાં આટલા લોકો જે ગુજરાતમાં રહે છે તેમને આટલા રૂપિયા પ્રાપ્ત થઈ શકે છે। એટલે પહેલાં તેમનો ઉમેશભાઈનું જે ગણિત છે તે જોઈ લો કે તેઓ શું કહી રહ્યા છે। દરેક સાંસદ સભ્યો ધારાસભ્યો અને આઈએએસ કર્મચારીઓ જો પોતાનું જાહેર કરે તો એટલી આવક આપણા ગુજરાત સરકારને થઈ શકે તેમ છે। સાથોસાથ દરેક મધ્યમ વર્ગના બાળકોને કે ધંધાર્થીઓને આપણે 15 લાખ સુધીનું વગર વ્યાજે આપણે લોન આપી શકીએ તેમ છીએ। સાથોસાથ આપણે વાત કરીએ તો ગુજરાતમાં દરેક બહેનોને એટલે કે આપણી માતાઓને સન્માન રાશિ તરીકે 5000 રૂપિયા આપી શકીએ તેમ છે। સાથોસાથ આપણે ગુજરાતના દરેક શિક્ષિતોને 5000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આજે પણ આપી શકીએ તેમ છીએ આપણે। સાથોસાથ આપણે દરેક ગુજરાતના તમામ જિલ્લા એમાં ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ માટે, ઓબીસીના વિદ્યાર્થીઓ માટે, એસસી એસટીના વિદ્યાર્થીઓ માટે આપણે ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ આપણે સારામાં સારી ખોલી શકીએ તેમ છીએ। સાથોસાથ દરેક તાલુકાની અંદર એક શૈક્ષણિક સંકુલ એટલે કે બાલ મંદિરથી લઈને કોલેજ સુધીનું એક શૈક્ષણિક સંકુલ સરકારી આપણે ખોલી શકીએ તેમ છીએ। સાથોસાથ ગુજરાતની અંદર 400 કરતાં વધારે યુનિટ દરેક ગુજરાતીઓને આપણે ફ્રી આપી શકીએ તેમ છે। અને વધારેની વાત કરું તો ગુજરાતમાં જેટલા પણ આપણા આઉટસોર્સિંગના કર્મચારીઓ જે છે તેને 1 જ વર્ષની અંદર આપણે કાયમી કરી શકીએ તેમ છીએ અને એને સાથોસાથ દરેક કર્મચારીઓને આપણે આજીવન ઓલ્ડ પેન્શન સ્કીમ પણ આપી શકીએ તેમ છે। એટલા પૈસા આપણી પાસે બચી શકે તેમ છે। પણ માત્ર ને માત્ર આપણે મેં કીધું એમ કે જો ગુજરાતમાં દરેક મારા સાથી ધારાસભ્યશ્રીઓ, મારા સાંસદ સભ્યશ્રીઓ અને દરેક આઈએએસ અને આઈપીએસ સ્વેચ્છાએ નહીં કે બળજબરીપૂર્વક સ્વેચ્છાએ પોતાની આવક અને સંપત્તિ ગુજરાતની જનતા સમક્ષ જો મૂકે તો આ ચોક્કસપણે આપણે ગુજરાતમાંથી આપણે ચોક્કસપણે ભ્રષ્ટાચારની નાબૂદી કરી શકીએ છીએ એમ છે। હાલ ઉમેશ મકવાણા દ્વારા જે વાત છે તે કહેવામાં આવી છે કે આટલા બધા રૂપિયા લોકો જો ખરેખર આવી રીતે સંપત્તિ લોકો દર્શાવે તો ગુજરાતને ફાયદો થઈ શકે છે, એટલે કે સામાન્ય જનતાને આનાથી સીધો લાભ થઈ શકે છે। પરંતુ હવે ગુજરાત સરકારની ઈચ્છા શક્તિ ઉપર છે। જો ખરેખર આ પ્રકારનો પ્રયાસ અને પહેલ કરે તો ગુજરાતીઓને તો ચોક્કસ ફાયદો થવાનો છે। કેમ કે અન્ય રાજ્યોમાં આપણે જોતા હોઈએ છીએ કે ગેસ સિલિન્ડર 450માં મળતા હોય તો પછી ગુજરાતના લોકોનો શું વાંક છે?
કેમ કે ગુજરાતના લોકો જોડે જો બેરોજગારી ભથ્થો મહિલાઓને પણ આપવામાં આવે તો એક સારી બાબત છે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી છે તે સંવેદનશીલ મુખ્યમંત્રી પણ કહેવામાં આવે છે, તેઓ આ વિચાર ગુજરાતની જનતા માટે અમલમાં મૂકે છે કે પછી આ ઉમેશ મકવાણાનો પત્ર છે માત્ર પત્ર બનીને રહેશે, તે તો આગામી સમય જ બતાવશે. દર્શક મિત્રો, અત્યાર સુધી બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.